જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે હતી અમાસ અને અમે બધા પહોંચી ગયા હતા મહીસાગર. એટલે અમાસ હતી મોટામાં મોટી, એટલે વિચાર્યું કે આજે મહીસાગર નહીં આવીએ. શનિવાર પણ હતો અને શનિવારે અમાસ હતી, એટલે બહુ સારું કહેવાય. એટલે હું, મમ્મી, પપ્પા, મારા નાની અને મારા નાના મામાનો ઢીંગલો એટલે કે જીયા, અમે પાંચેય જણ નીકળી ગયા હતા મહીસાગર નાહવા માટે. બપોરનો ટાઈમ હતો, ગરમી પણ બહુ જ હતી, પણ મિસ નહોતા કરી શકતા, એટલે બસ અહીંયા આગળ કાર પાર્ક કરી દીધી. મમ્મી, નાની ને બધા નીકળે છે કારમાંથી, અને બસ વ્યૂ તમે જોઈ શકો છો કે બહુ જ મસ્ત છે. અહીંયાથી ટ્રેન પણ જઈ રહી છે. પાણી બધાને ખબર જ છે કે મહીસાગરમાં થોડુંક ખરાબ હોય છે, પણ કમ્પેરેટિવલી આ વખતે થોડુંક સારું હતું. અને બસ અમે અહીંયા રેડી થઈ ગયા છે અને માતાજીના દર્શન કરીને પછી અમે નીકળી ગયા છે નાહવા માટે. બસ તો અહીંયા માતાજીના દર્શન કર્યા, અને અહીંયા આવા નાના નાના મંદિર તમને બધા બહુ જોવા મળશે, કેમ કે અહીંયા માતાજીના ફોટા છે, મંદિર છે, એવું બધું થોડી થોડી જગ્યાએ મૂકેલું હોય છે. અને જો મમ્મી અહીંયા આગળ જીયાના કપડાં કાઢી રહી છે, એને તો ફૂલ મજા આવે. પાણી જોઈને એ ગાંડો થઈ જાય, મારી જેમ જ છે. અને એનું નાહવાનું તો હજી તમે જોતા રહી જશો. નાહતા બહુ ખેલ કર્યા છે ભાઈએ, કેમ કે પાણી ઊંડું હતું, એટલે નાના છોકરાઓને બહુ સાચવીને લઈ જવા પડે. પણ એને જ્યાં પાણી મળે ને ત્યાં એ ધમાલ ચડી જ જાય ને એને વોટર પાર્ક જેવું જ લાગે. અને અહીંયા મસ્ત બોટ પણ ફરતી હતી ને એની અંદર મસ્ત કનૈયાનું સોંગ વાગતું હતું, એટલે અમે બધા બહુ મસ્ત એન્જોય પણ કરી રહ્યા હતા. અને ઘણા ટાઈમ પછી અમે નાહવા ગયા હતા. મારા નાનાના એક્સપાયર થયા પછી પહેલી વખત અમારી સાથે આવ્યા હતા, ને કહું તો પહેલી વખત જ એ ઘરેથી નીકળ્યા હતા, અને જો આ જલસા કરે છે અહીંયા આગળ. બસ તો પછી આજે શનિવારે અમાસ હતી મોટામાં મોટી, એટલે અહીંયા મહીસાગર માતાજીના એમાં નાહી લીધું, પ્રાર્થના પણ કરી લીધી કે બસ ભગવાનને માતાજી બધાનું સારું કરે. બસ પછી નાહીને નીકળ્યા એટલે લાગી હતી જોરદારની ભૂખ, એટલે અહીંયા મંગાવી લીધા ભજીયા, અને આ ભાઈ બેઠા એમની પાપડી ખાઈને. અને બસ અમે બધા અહીંયા મસ્ત ચા અને નાસ્તો એન્જોય કરી રહ્યા હતા. ભજીયા બધાના ફેવરેટ હોય, ને મહીસાગર જાઓ ને ભજીયા નાખો એવું બને જ નહીં. એટલે પછી અમે ઉપર ચડી ગયા હતા માતાજીના મંદિરે. ઢાળની ઉપર છે માતાજીનું મંદિર, એટલે નહીંને પછી અહીંયા કહેવાય છે કે માતાજીના દર્શન કરવા જોઈએ. તમે મંદિર જોઈ શકો છો, બહુ જ મસ્ત છે. અને અહીંયા ઘણા બધા મોર હોય છે, પણ આ વખતે અનફોર્ચ્યુનેટલી અમને નહોતા દેખાયા, બાકી દર વખતે હોય જ છે. અને અત્યારે મંદિરમાં કામકાજ ચાલી રહ્યું છે, એટલે બીજા જે બધા નાના મોટા મંદિર છે ત્યાં અત્યારે બધું નાનું મોટું રિનોવેશનનું કામ ચાલે છે, એટલે અમે એ સાઈડ નહોતા ગયા. પણ હા, આ મેઇન માતાજીનું મંદિર છે મહીસાગર માતાજીનું, એટલે અહીંયા તો જવું જ પડે મહીસાગર નદીમાં નહીંને પછી. એટલે બસ અહીંયા માતાજીને પ્રાર્થના કરી લીધી અમે લોકોએ કે બધાનું ભલું કરે ને બધાને સુખી રાખે. બસ માતાજીના દર્શન કરીને પછી અમે નીકળી ગયા હતા, કેમ કે અમારે લેટ થતું હતું. પછી બસ જો અહીંયા વાંદરા બધા બહુ જોવા મળશે, કહેવાય ને હનુમાન દાદા બધી જ જગ્યાએ હોય. એટલે અહીંયા તમને બસ નાના એમના બેબીઝ હોય મંકીસના, એ તમને બહુ મસ્ત જોવા મળશે. અને અહીંયાથી ત્યાં કૂદતા હોય છે, એટલે થોડુંક સાચવીને જવું, કેમ કે હાથમાં કંઈ હશે તો એ લઈ લેશે એટલા માટે. તો બસ જો એમનો સુંદર નજારો જોતાં અમે નીકળી પડ્યા હતા ઘરે જવા માટે. એટલે બસ આ લોકોને બી અમે ટાટા બાય બાય સી યુ કહી દીધું, અને પછી વિચાર્યું કે હવે નીકળીએ, કેમ કે આ લોકોની કલા તો ચાલતી જ રહેશે અને અમે જોતા જ હોય છે. એટલે બસ અમે અહીંયા આગળ બેસવાની તૈયારી કરી રહ્યા હતા, અને આ એમને હળી કરી રહ્યો હતો કે એ કંઈ કરીને આવે. પછી અમે સાંજે પહોંચી ગયા હતા શનિદેવના મંદિરે, કેમ કે આજે શનિ જયંતિ પણ હતી, એટલે સાંજે ભગવાનના દર્શન કરવા જવા માટે વિચાર્યું. નજીકમાં જ મંદિર છે, તો બસ ત્યાં આગળ લેડીઝ તો ના જઈ શકે, એટલે તેલ એક અંકલને આપી દીધું ને બસ ભગવાનને ચડાવી દીધું. અને બસ અત્યારે મારી રાશિમાં તો 7:30ની પનોતી ચાલે છે, એટલે મેં તો ભગવાનને એ જ પ્રાર્થના કરી કે ભગવાન બધું સારું કરજો અને બધાનું ભલું કરજો. એટલે બસ જોઈ શકો છો તમે શનિ મહારાજને અહીંયા બસ શણગાર કરેલો છે. આજે દાદાની બર્થડે હતી, એટલે કે શનિ જયંતિ હતી એટલા માટે. અને બસ તો દિવસ અહીંયા